વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પણ પરસેવો પાડ્યો, રાત દિવસ મહેનત કરી, 1.5 મહિના સુધી વિસાવદરમાં સ્થાયી રહ્યો, પરિવારથી દૂર 1.5 મહિના સુધી વિસાવદરમાં રહી તનતોડ મહેનત કરી, પરિણામ પણ મેળવ્યું. ક્યાંક ને ક્યાંક જયારે મેં આમ આદમી પાર્ટી છોડી 5 વર્ષ મહેનત કરવા છતાં માત્ર 20 મિનિટની અંદર આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રાજુ કરપડાને ગદ્દાર ચિતરવા માટેના પોસ્ટરો તૈયાર કરીને વાયરલ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ 20 જ મિનિટમાં જે 5 વર્ષ સુધી મહેનત કરી હતી એનો આભાર માનવાની જગ્યાએ રાજુ કરપડાને ખરાબ ચિતરવો, ખેડૂતોની વચ્ચે કેવી રીતે એને ખરાબ બતાવવા, આ પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા. દુઃખ તો ત્યારે થયું કે વિસાવદરની અંદર તનતોડ મહેનત કરી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પરસેવો પાડ્યો હતો. એ ગોપાલભાઈ ઇટાલિયા પણ મીડિયાની સામે 2 FIR ની કોપી, 10 વર્ષ જૂના 2 કેસ હતા એના FIR ની કોપી મીડિયાની સામે લઈને આવ્યા. રાજુ કરપડા પર તો આક્ષેપો કર્યા, રાજુ કરપડાના પરિવાર, ભાઈ, કાકા, પપ્પા તમામ લોકો પર આક્ષેપો ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યા. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે 5 વર્ષ સુધી વફાદારીથી કામ કર્યા પછી રાજુ કરપડાને માત્ર આમ આદમી પાર્ટી છોડી અને તરત બદનામ કરવાની સૌથી વધારે કોઈએ કોશિશ કરી હોય તો આમ આદમી પાર્ટીના 1-2 નેતા અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જે કાર્યકર્તાઓ, જે પ્રદેશનું જે સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે એ લોકોએ કર્યું છે. એને સૂચના પ્રદેશના 1-2 નેતાઓએ આપી છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ખેડૂતોનો જે મારી સાથેનો પ્રેમ હતો, આ પ્રેમની વચ્ચે દિવાલ ઉભી કરવા માટે ખોટું ષડયંત્રના ભાગરૂપે ખોટી રીતે રાજુ કરપડા ડરપોક છે, રાજુ કરપડા ડરીને ભાગી ગયા છે, રાજુ કરપડાને 56 ની સાથી નથી, આવી વાહિયાત વાતો એ લોકો દ્વારા કરવામાં આવી જે લોકો માટે મેં તનતોડ મહેનત કરી હતી. મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની વચ્ચે જવા માટે ક્યાંક ને ક્યાંક કિસાન બચાવો યાત્રા સૌરાષ્ટ્રમાં કાઢવામાં આવી. આ યાત્રાનો જે ફિયાસ્કો થયો છે એના પરથી દેખાઈ આવે છે ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે. હું પણ એ પાર્ટી સાથે વર્ષો સુધી રહ્યો. વાસ્તવિકતા મેં પણ ખૂબ નજીકથી જાણી ખરેખર ખેડૂતોના નામે રાજનીતિ કેવી રીતે થઈ રહી છે, ખેડૂતોના નામે ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલાઓ શેકાઈ રહ્યા છે. મહાભારતની અંદર કૃષ્ણએ કહ્યું છે કે સત્તા માટે થઈને પોતાના કોઈ જો અન્યાયનો રસ્તો અપનાવે, સત્તા માટે થઈને ખોટા રસ્તે જો પોતાના જઈ રહ્યા હોય તો એની સામે પણ લડવું જોઈએ. આવું મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને કીધું છે. અને હું એવું માનું છું કે મારા ખેડૂતોના નામે જ્યારે કોઈ રાજનીતિ કરી રહ્યા હોય ત્યારે ખરેખર વાસ્તવિકતા ખેડૂતોની વચ્ચે લઈ જવી જોઈએ. કોઈ પણ પાર્ટી ભૂતકાળમાં પણ ખેડૂતોના નામે ઘણી વખત રાજકીય પાર્ટીઓએ રોટલા શેક્યા છે. મને એવું લાગે છે કે આવનાર સમયમાં જેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખેડૂતોને અભિપ્રાય લેવામાં આવ્યો, તમામ ખેડૂતોની એક વાત હતી કે રાજુ કરપડા જ્યાં જાય ત્યાં અમે એની સાથે છીએ. હું એવું માનું છું કે સુરેન્દ્રનગરના કાર્યક્રમો પછી જે સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોના ફોન આવ્યા, ખેડૂત આગેવાનો મળવા આવ્યા, છેલ્લા 5 દિવસથી મેં તમામ જિલ્લાઓમાં આગેવાનો સાથે મીટિંગ કરી છે. એના પરથી ખેડૂત આગેવાનોને મળી અને એક નવો નિર્ણય લીધો છે કે અહીંયા આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતની વાત કરે છે, એ જ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફીની વાત કરે છે. હું માનું છું ગુજરાતના ખેડૂતોના દેણા માફ થવા જોઈએ. સત્તામાં બેઠેલી ભાજપને પણ સંદેશ આપીએ છીએ ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાવો જ જોઈએ. પણ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફ કરવાની વાત કરે છે તો પંજાબની અંદર શા માટે દેણું માફ થતું નથી? ગુજરાતમાં દેણા માફીની વાત છે. દેશના સૌથી વધારે જો ખેડૂતો પર દેવું હોય તો પંજાબમાં છે. બીજી વાત કે ચાવવાના અને દેખાડવાના જુદા જુદા હોય, આવું ના હોઈ શકે. પંજાબની અંદર શંભુ બોર્ડર પર કેન્દ્ર સરકારની સામે MSP ના મુદ્દે 13 મહિનાથી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, રાત્રે એમની પર પંજાબ પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તંબુ તોડી નાખવામાં આવ્યા, દંડા મારવામાં આવ્યા, 700 થી વધારે ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા જેલમાં. તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં અહીંયા MSP ની વાતો કરવામાં આવે છે, ત્યાં MSP મુદ્દે લડી રહેલા લોકો પર અત્યાચાર શા માટે? તો મારું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવીને ખેડૂતોનો ઉપયોગ કરતા હોય એવું લાગે છે. તો
તો આવનાર દિવસોમાં એટલે કે આવતી 19 તારીખથી 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ, જે તુલસી શ્યામથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ. આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે. આજ દિવસ સુધી કોઈ એવું માનતું કે ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત ક્યારેય સંગઠિત થતા નથી અને જેવી રીતે મન ફાવે એવી રીતે રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ એમને કહીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય એવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો આવનાર દિવસોમાં સંગઠિત જોવા મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા